નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. મંદિરમાં પૂજારી સાથે બનેલ ઘટના. એક નાના અને શાંત ગામમાં વર્ષો જૂનું એક મહાદેવનું મંદિર હતું. આ મંદિરમાં પૂજારી સત્યનારાયણજી રહેતા હતા, જેના બધા આદરથી સત્યજી કહેતા. સત્યજી તેમના નામ જેવા જ હતા, સચ્ચાઈના માર્ગ પર ચાલનારા, પરોપકારી અને ભગવાનના પરમ ભક્ત. મંદિરની સામે એક મોટું પીપળાનું ઝાડ હતું, જ્યાં ગામના લોકો આવીને બેસતા. એક ચોમાસાની રાત્રે ગામમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા હતા અને પવન જોરશોરથી ફૂંકાઈ રહ્યો હતો. રાતના 11 વાગ્યા હતા. સત્યજીએ મંદિરના કબાટ બંધ કર્યા અને ભગવાનની મૂર્તિ સામે દીવો પ્રગટાવીને ધ્યાન ધરવા બેઠા. આખું મંદિર એકદમ શાંત હતું. માત્ર બહાર વરસી રહેલા વરસાદનો જ અવાજ આવતો હતો. અચાનક મંદિરના મુખ્ય દરવાજે કોઈકે જોરજોરથી ટકોરા માર્યા. સત્યજીએ આંખો ખોલી. આટલી મોડી રાત્રે અને આવા તોફાનમાં કોણ હોઈ શકે? તેઓ ઊભા થયા અને સાવચેતીથી દરવાજો ખોલ્યો. સામે એક ગરીબ, ફાટેલા કપડાં પહેરેલો અને ભૂખથી વ્યાકુળ દેખાતો માણસ ઊભો હતો. તે ઠંડીથી ધ્રુજી રહ્યો હતો અને તેના હાથમાં એક નાની પોટલી હતી. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, "મહારાજ, હું બાજુના ગામથી આવું છું. રસ્તામાં તોફાનમાં ફસાઈ ગયો. મારી પત્ની ખૂબ બીમાર છે. તેની દવા માટે આ પોટલીમાં મેં મારી આખી જિંદગીની કમાણી રાખી છે. મને થોડી વાર અહીં આશરો આપો." સત્યજીએ તેને સન્માનપૂર્વક અંદર લીધો. તેને કોરા કપડાં આપ્યા અને મંદિરના રસોડામાંથી ગરમ ખીચડી જમાડી. તે માણસ થોડી વારમાં ત્યાં જ ઓસરીમાં સૂઈ ગયો. સત્યજી પણ પોતાની પથારીમાં ગયા. મધ્યરાત્રિએ સત્યજીની આંખ અચાનક ખુલી ગઈ. તેણે જોયું કે પેલો માણસ ગભરાયેલો ઊભો હતો. તેના હાથમાંથી તેની પોટલી ગાયબ હતી. તે રડવા લાગ્યો, "મહારાજ, મારી પોટલી ચોરાઈ ગઈ. મારી પત્ની મરી જશે." સત્યજી ચોંકી ગયા. મંદિરમાં તો કોઈ નહોતું. તેમણે શાંતિથી વિચાર્યું અને ગર્ભગૃહ તરફ નજર કરી. ત્યાં મંદિરની પાછળથી એક પડછાયો ભાગતો દેખાયો. તે ગામનો એક નશાખોર યુવાન કાળુ હતો, જે અવારનવાર નાની મોટી ચોરીઓ કરતો. સત્યજીએ તરત જ તેની પાછળ દોટ મૂકી. વરસાદમાં ભીંજાતા સત્યજીએ કાળુને પીપળાના ઝાડ પાસે પકડી પાડ્યો. કાળુના હાથમાં પેલી પોટલી હતી. સત્યજીને જોઈને કાળુ ડરી ગયો અને બોલ્યો, "મહારાજ, મને માફ કરી દો. મને ખબર નહોતી કે આ કોઈ ગરીબના પૈસા છે." સત્યજીએ ગુસ્સે થવાને બદલે શાંતિથી કાળુનો હાથ પકડ્યો અને કહ્યું, "કાળુ, આ પૈસા કોઈ સ્ત્રીની જિંદગી બચાવવાના છે. જો તું આ ચોરી કરીશ તો ભગવાન તને ક્યારેય માફ નહીં કરે. તારી ભૂખ હું પૂરી કરીશ, પણ કોઈની જિંદગી ન છીનવ." સત્યજીની આંખોમાં રહેલી સચ્ચાઈ અને કરુણા જોઈને કાળુનું હૃદય પીગળી ગયું. તેણે આંખોમાંથી આંસુ વહી ગયા. તેણે પોટલી સત્યજીને પાછી આપી દીધી અને ક્યારેય ચોરી ન કરવાની કસમ ખાધી. સત્યજી મંદિરમાં પાછા આવ્યા અને પેલા ગરીબ માણસને તેની પોટલી સોંપી દીધી. તે માણસની આંખોમાં ખુશીના આંસુ હતા. તેણે પૂજારીના પગ પકડી લીધા. બીજે દિવસે સવારે વરસાદ બંધ થઈ ગયો હતો. તે માણસ આશીર્વાદ લઈને પોતાના ગામ જવા રવાના થયો. કાળુ પણ સવારની આરતીમાં આવીને બેઠો હતો. તેનું જીવન બદલાઈ ચૂક્યું હતું. સત્યજીએ ભગવાન સામે હાથ જોડ્યા. તેણે સમજાયું કે મંદિરમાં માત્ર પથ્થરની મૂર્તિ નથી હોતી,
પણ જ્યારે આપણે કોઈની સહાયની મદદ કરીએ અને કોઈ ભટકેલાને સાચો માર્ગ બતાવીએ ત્યારે ભગવાન આપણી અંદર પ્રગટ થાય છે. થેન્ક યુ.